વાણીશ્રી તમારા વાલા ભૂલકાઓ નમસ્તે. આપણી સ્કૂલનું નામ મણિપ્રદર્શ શિક્ષણ સંકુલ કેજી વનના કૃપા ટીચર ભણાવું છું. કેમ છો બાળકો? મજામાં છો ને? બધા મજામાં છો? સરસ. ચાલો બે હાથ જોડીને પહેલા ભગવાનને પ્રાર્થના કરીશું. બરાબર? બે હાથ જોડીને આંખો બંધ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. અડોશ્રી સરસ. બધા ડાયડા છો ને? ચલો હાથ ઉપર સામે ચકલી ઉડે પોપટ ઉડે કાગડો ઉડે મોર ઉડે ભાઈ ગાર ઉડે ના ઉડે ના ઉડે શું કરવાનું? અડોશ્રી સરસ. ચલો હવે આજે નો વિષય છે આપણો ગુજરાતી. ખરું બાળકો? હવે વિષય ગુજરાતી. તો ચલો આજે હું તમને ડબલ લીટીની નોટમાં ખાના પાડીને સરસ મજાનો ટૂંકો લખાવું છું. બરાબર? બધાએ બોલતા જવાનું અને લખતા જવાનું. ખરું ને? ચલો તૈયાર બધા? ચલો તૈયાર બધા? ચલો બધા પેન્સિલ ઉપર પેન્સિલ રમાડો. અમારી બધાએ સરસ. ચલો જો તારી પાસે ડબલ નોટ છે ને? મારી પાસે કાંઈ ડબલ ની નોટ છે. છે ને નોટમાં? ચલો તો જો તમારે જેવી લીટી દોરીશું ને એમાં હાસ્યમાં લખાય નહીં. હાસ્યમાં લખાય નહીં. હાસ્યની કેવી લીટી હોય છે? પછી ભાઈ હાસ્યની લાલ લીટી. કેવી લીટી હોય? લાલ. લાલ લીટીમાં લખવાનું નહીં. ચલો બોલતા જવાનું ને લખતા જવાનું. ખરું બાળકો? સરસ. ચલો હા ચલો બોલો ક ખ પછી ઘ પછી ઘ પછી ચ પછી છ. બરાબર? બે આ રીતે જ બોલવાનું અને બોલતું જવાનું ને લખતું જવાનું. ચલો ફરી જ જ ટ ઠ ડ ઢ ત થ દ ધ ન પ ફ બ ભ મ ઈ ર લ વ મીંડા સ સ અને સ. ચલો હ અળ. જો મેં અળ સુધી શીખવાડ્યું છે. હવે બાળકો બરાબર? બાકી બધાએ સરસ. ચલો કક્કાને શું કહેવાય? વ્યંજન. શું કહેવાય? વ્યંજન. શું કહેવાય કક્કાને? વ્યંજન. કક્કાને શું કહેવાય? વ્યંજન. શું કહેવાય? વ્યંજન. કક્કો એટલે વ્યંજન. કક્કો એટલે વ્યંજન. ખરું ને? ચલો હવે હું તમને આજે સ્વ લખાવું છું. તૈયાર બધા? સરસ. ચલો બે લીટી લડાવીને હો બોલતું જવાનું ને લખતું જવાનું. ચલો બે લીટી લડાવીને અ ચલો પછી આ બોલું કરું છું.
આખું 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 આખું. ચલો હવે અને એક માત્ર એક અને એક માત્ર એક અને એક માત્ર એક અને એક માત્ર એક. ચલો અને કાનો માત્ર ઓ અને કાનો માત્ર ઓ અને કાનો માત્ર ઓ અને કાનો માત્ર ઓ. બરાબર. બધાએ રોજે સ્વર વાંચવાના. ખબર બાળકો? ચાલો હવે હું આજ તમને શબ્દ વાંચતા શીખવાનું છું. બરાબર. બધા વાંચવાના છે, લખવાના નથી. બરાબર. ચલો બધા વાંચો. ચાલો બોલો. પ ગ પ ગ ન ખ ન ખ. જો ભાઈ પગ શબ્દ બન્યો. બરાબર. આ પગ ક્યાં છે? આ રહ્યા. બરાબર ને? પગ છે ને એ પગ શું બન્યો? શબ્દ બન્યો. જો ન ખ. હવે ન ક્યાં છે? આ રહ્યા. એ શું બન્યો? શબ્દ બન્યો. કયા અક્ષરના? બે અક્ષર. હવે ઘર. આપણે ક્યાં રહીએ છીએ? ઘરમાં. બરાબર. ચલો થડ. થડ જોયું છે ને આપણે? ઝાડનું થડ હોય છે ને? થડ. પછી તલ. હવે તલ જોયું છે? આપણે તલની લાડવી ખાવાની ને ઉત્તરાયણમાં. એ શબ્દ બન્યો. શું બન્યો? તલ. જમવાનું. બરાબર. શબ્દ બન્યો. રડ. રડ બધા એ શબ્દ બન્યો. રડ શબ્દ બન્યો ને? સરસ. ચલો બધાને તૈયાર? બધા ચલો વાંચો. પગ નખ ઘર થડ તલ જમ રડ. બરાબર. બધાએ શબ્દ વાંચવાના. વાંચો છો ને? સરસ. હવે જોડકા છે. જુઓ આ શું છે? અ. આ શું છે? અડધોઈ છે. જુઓ પછી ઉ પછી આ પછી આખોઈ. બરાબર. ચલો એની સામે અ સુધી કાઢો તો આ રહ્યો. ચલો અડધોડે અ પછી એની જોડે અડધોઈ. બરાબર. પછી ઉ અડધો અડધો પછી આખોઈ પછી આ બિંદુ કરવું. કરી બધાએ સરસ. ચલો વાલીશ્રી બાળકને લખાવેલું ફરી લખાવશો એવી આશા રાખું છું. આવજો બાળ મિત્રો.